કેશોદ વહીવટીતંત્ર દ્વારા દબાણ દૂર કરવાનો હુકમ કર્યો, ખરો અમલ કોને કરવાનો? જ્યારે ફરિયાદી અમલવારી કરવા ગયા તો એકતરફી ફોજદારી ફરિયાદ નોંધાણી હતી। કેશોદના માંગરોળ રોડ પર પાંજરાપોર વાળી કહેવાતી ગારીમાં રાજકીય વર્ગ ધરાવતા ખેડૂતો દ્વારા વરસાદી પાણીના નિકાલ માટેની દાળવીમાં પથ્થરો પાણી પુરાણ કરી પાણીના નિકાલ માટેની દાળવીની જગ્યા વળાંકી લેતા જ આસપાસના ખેડૂતોના ખેતરોમાં ચોમાસામાં પાણી ભરાઈ જતા જળબંબાકારની સ્થિતિ ઊભી થતા અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા કેશોદ મામલતદાર કચેરીમાં લેખિતમાં રજૂઆતો કરી હતી। તાત્કાલિક અસરથી વરસાદી પાણીના નિકાલ માટેની દાળવી ખુલ્લી કરવાની માંગણી કરતા નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા દાવો દાખલ કરવામાં આવ્યો। બાદ તાલુકા મેજિસ્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટેની દાળવી ખુલ્લી કરવા આદેશ કર્યો હતો, પરંતુ આ હુકમની અમલવારી સરકારી એજન્સી દ્વારા કરવાને બદલે અરજદારોએ કરવાની હોય। દબાણ ખુલ્લું કરવા જતાં દબાણ કરનારાઓ દ્વારા કામગીરી અટકાવી કેશોદ પોલીસ સ્ટેશનમાં પહોંચી અસરગ્રસ્ત 3 ખેડૂતો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। ત્યારે સામા પક્ષે આપેલી ફરિયાદને ધ્યાને લઈ ગુના નોંધવામાં ન આવતા એકતરફી ફોજદારી કાર્યવાહી કરવામાં આવતા શંકાના દાયરામાં આવેલ છે। કેશોદના પાણખાણ ગામે પણ આ જ રીતે વહીવટીતંત્ર દ્વારા હુકમ કર્યો હતો। ત્યારે અરજદારો પોતાના ખેતરે જતા રસ્તામાં આંતરી હથિયારો સાથે હુમલો કરતા નિર્દોષ ખેડૂતોનું મૃત્યુ નિપજ્યું હતું। સાથે માથે ફાળિયા બાંધી ખેડૂતોના મસીહા નેતા બની ફરતા આગેવાનોએ ખેતીની જમીનમાં રસ્તાના કબજા દબાણના વરસાદી પાણીના વહેણ અટકાવવાના વિવાદાસ્પદ કિસ્સામાં વહીવટીતંત્ર દ્વારા હુકમ કર્યા બાદ અમલવારી પણ સરકારી એજન્સી દ્વારા કરાવવી જોઈએ। કામગીરી અટકાવવા પ્રયત્ન કરે તો ફરજ રૂકાવટની ફરિયાદ કરવામાં આવી તેવી રાજકીય સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવે તો નિર્દોષ ખેડૂતો લાંબી કાનૂની લડાઈ લડ્યા પછી પોતાનો હક મેળવી શકતા નથી। જો જોગવાઈઓમાં ફેરફાર કરવો જરૂરી છે જેથી નિર્દોષ ખેડૂતો જીવ ગુમાવતા ઇજાગ્રસ્ત થતા ફોજદારી ગુનોથી ફેરામ પરેશાન થતા અટકી શકે છે। કેશોદના માંગરોળ રોડ પર પાંજરાપોર વાળી કહેવાતી ગારીમાં રાજકીય વર્ગ ધરાવતા ખેડૂતો દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે દાળવીમાં પથ્થરો માટી પુરાણ કરી પાળો કરી લેવામાં આવ્યો છે। ત્યારે તાલુકા મેજિસ્ટર સબ ડિવિઝનલ મેજિસ્ટરના હુકમની અમલવારી કોણ કરાવશે? કેશોદ પોલીસ સામા પક્ષની ફરિયાદને લઈને ગુનો નોંધવામાં આવશે કે કેમ એ તો હવે આવનારા દિવસોમાં જ ખબર પડશે કે શું થશે। જે કે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।